તો કોમલ પદ જ્યાં કમલ વિલસે, એ ચરણારવિંદ કેવા છે? કોમલ પદ જ્યાં કમલ વિલસે, એ ચરણ કમલ, એ વલ્લભના ચરણ કમલ. સ્વયં ગોપી ગીતના સુબોધનીમાં સ્વયં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીના ચરણારવિંદ 5 ઉપકાર કરે છે. આ ચરણારવિંદ 5 પ્રકારના ઉપકાર કરે. એક, જે આ ચરણારવિંદનો આશ્રય કરે લૌકિક કામનું ખંડન કરે. ભગવત ચરણારવિંદનો જે આશ્રય કરે એના ચિત્તમાંથી લૌકિક કામનાઓ સમાપ્ત થવા લાગે. એટલે પુનઃ યાદ અપાવીશ ભાઈઓને, ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો રોજ ચરણ સ્પર્શનો આગ્રહ રાખજો. રોજ આટલો આગ્રહ આપણા બધાનો હોવો જોઈએ, કારણ કે ચરણ સ્પર્શ માત્રથી શ્રી ઠાકોરજી અનેક પ્રકારના ઉપકાર કરે છે. પહેલું, લૌકિક કામનાનું ખંડન થાય, ચિત્તમાંથી લૌકિકતા સમાપ્ત થતી જાય અને અલૌકિકતાનો ઉદ્ભવ થવા લાગે. એ ઠાકોરજી, મહાપ્રભુજી અને ગુસાઈજીના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થાય. બીજું, ઐશ્વર્યનું દાન ઠાકોરજી કરે. ચરણારવિંદમાં તો સાક્ષાત લક્ષ્મીજીનો વાસ છે, તો લૌકિક ઐશ્વર્ય તો મળે, પણ ઠાકોરજી અલૌકિક ઐશ્વર્યનું દાન કરે. આ અલૌકિક વૈભવ શું છે? અલૌકિક વૈભવ કોણ છે? શું છે? વિવિધ પ્રકારની ભાવનાઓ, એ જ વૈષ્ણવનું અલૌકિક ઐશ્વર્ય છે. સર્વદા સર્વ ભાવેન, આ હૃદયમાં જાગતા વિવિધ પ્રકારના મનોરથો, વિવિધ પ્રકારની ભાવનાઓ, એ જ વૈષ્ણવતાનું વૈભવ છે. સેવા તો બધા કરતા હોય, વૈષ્ણવ થયા એટલે સેવા કરવી જોઈએ, એટલે રોજ જગાડીને મિશ્રી ધરીને સ્નાન કરીને પોડાડી દે. ઘણા તો એવા ઉતાવળે કરે જાણે પોડાડવા માટે જગાડ્યા હોય ને. આમ સીધા પધરાવે, ટેરો કરે, પોતનું કરે, પાછું ભોગ ધરે, પાછા સ્નાન કરે, પાછું ટેરો આવે, પાછો, અને જ્યાં પોડાડે, હા સેવા પતી. તો સેવા પતાવવા માટે નથી, પણ પહોંચવા માટે છે. ઘણા કે આવું પાછું, હમણાં જ પતાઈને આવ્યો સેવા. આ પતાવવા માટે નથી, આપણે ત્યાં તો બોલવાનો વિવેક છે, સેવા પહોંચીને આવે. તો સેવા તો ઘણા કરતા હોય, પણ વિવિધ ભાવનાઓ સહિત, વિવિધ પ્રકારના ચિત્તમાં મનોરથો સહિત. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શૃંગાર મથનિયા દોહે, અપનો અપનો દેહો મિલોવે. કેવા રીતે સેવા થાય? નિત્ય લીલામાં હરિરાયજી સમજાવે છે. થાર સજોવતી સુંદરવાન, કછુક મનોરથ કે પકવાન. જો આનંદ તો ઠાકોરજીને ત્યાં છે, નિત્યનો નેગ તો કરીએ, પણ એની સાથે પ્રભુને આનંદ ક્યારે આવે? કછુક મનોરથ કે પકવાન. થાર સંજોવતી સુંદરવાન. જો સેવા કરતા હો તો એક નેગ નક્કી હોવો જોઈએ તમારા ઠાકોરજી. ઈચ્છા થાય ને મૂડમાં આવે એ રીતે સેવા નહીં કરવી. નેગ નક્કી હોય, ભલે દૂધઘર ધરતા, પણ નેગ નક્કી હોવો જોઈએ કે આમ 2 પેડા ધરીશ, આટલી દૂધની કટોરી ધરીશ. આ નેગ કે આટલું તો કરવાનું જ. અને પછી કછુક મનોરથ કે પકવાન. આજે પ્રાતઃકાલ ઉઠતા જ આ થયું કે આજે આ ઉત્સવ છે, તો ઠાકોરજીને આ, યા મનમાં આપણને આ ભાવ થાય કે આજે આ ઠાકોરજી માટે સિદ્ધ કરું, પ્રભુને આ રોગવાની ઈચ્છા થઈ લાગે છે, અને એ દિવસે એ ઠાકોરજીને દે, તો ઠાકોરજીનો પહેલો હાથ મનોરથની સામગ્રી પર જાય. ઠાકોરજીને એક ભોગ તો ખબર જ છે કે આ આવવાનું જ છે, ખબર છે, પણ નવું શું છે? પ્રભુને ઇન્ટરેસ્ટ એમાં છે, પ્રભુને રસ એમાં છે કે આજે મનોરથ કે પકવાન, આજે આના હૃદયમાં કયો મનોરથ જાગ્યો છે. જો આપણે ત્યાં પ્રભુની આગળ વિનંતી કરવાનો પણ એક વિવેક છે. પ્રભુને કોઈ વાત કહેવી હોય, આપણો ભાવ પ્રગટ કરવો હોય, આપણું દુઃખ પ્રગટ કરવું હોય, જીવનમાં કઈ બહુ તકલીફો આવી ગઈ, તો આપણે ત્યાં તો પુષ્ટિમાં નિષેધ કીધો કે દુઃખ ઠાકોરજી આગળ નહીં કહેવા. તો શું કરવું? પ્રભુને કેમ કહેવું કે પ્રભુ આવું તકલીફ છે? તો એ દિવસે વૈષ્ણવ, પ્રાચીન વૈષ્ણવ એમ કહેતા, પ્રભુ આગળ કહેવું નહીં, પણ એ દિવસે કંઈક વિશેષ સામગ્રી બનાવીને ઠાકોરજીને ધરવી. એટલે ઠાકોરજી વિચાર કરે કે આ જે નવી આટલી સુંદર સામગ્રી આવી કઈ રીતે, અને જાણવા પ્રયત્ન કરે કે આ શું ભાવ છે, અને ઠાકોરજી જાણી જાય અને બધા દુઃખો નિવૃત્ત કરી. બોલવું નહીં, પણ વિશેષ રૂપે આરોગ આવો. આપણે ત્યાં તો મુખારવિંદની ભક્તિ છે, તો વિશેષ રૂપે આરોગ આવો. આપણે આ ગ્રહ નડે, પેલું ગ્રહ નડે કહેતા હોય, લોકો જાપ કરાવે, પેલું કરાવે, ઠીક છે, વૈદિક મર્યાદા છે,
પણ આપણે ત્યાં એક એ પણ ભાવ છે કે જ્યારે માટી ખાધી ઠાકોરજીએ અને મુખારવિંદ ખોલીને બતાવ્યું યશોદાજીને, તો બધા જ ગ્રહ, નક્ષત્ર ને બ્રહ્માંડ આખું ઠાકોરજીના મુખારવિંદમાં દેખાય છે. તો રોજ ઠાકોરજીને વિવિધ સામગ્રી આરોગ આવે તો એના બધા ગ્રહોની શાંતિ થઈ જાય. મુખારવિંદમાં જ છે, બધા જ ગ્રહ નક્ષત્ર મુખારવિંદમાં બિરાજે. આપણે ત્યાં તો મુખારવિંદની ભક્તિ છે. તો આ વિવેક છે, પોતાના ભાવો પ્રગટ કરવાનો. અને એ પણ એક વિવેક ધ્યાન રાખો, ઠાકોરજીને સામગ્રી ધરો તો જે કટોરીમાં દૂધ ધરતા હોય એ જ કટોરીમાં ધરો. પાત્રો પણ ઘડીએ ઘડીએ બદલવાની. નાનું બાળકને કેમ હોય છે કે આ મારો કપ છે, આમાં જ દૂધ પીશું, એમ ઠાકોરજીને કટોરીની આદત પડી ગઈ હોય. અમારા નિધિ સ્વરૂપોમાં પણ 4-5 સ્વરૂપ સાથે બિરાજતા હોય ભલે, પણ જેની જારીજી હોય એની આગળ જ ધરાય, જેની થાલ, જેની વાટકી, જેની ચમચી જ્યાં હોય એ સ્વરૂપ આગળ એ જ ધરાય, બધું ભેગું ન કરી દેવાય. કારણ કે ઠાકોરજીને એના દ્વારા આરોગવાની આદત બાલ ભાવ છે. તો પ્રભુના પાત્રો પણ બદલવાના. અને એક કટોરી તમે ધરો, ધોરી કોપય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજેલા. નિત્યલીલામાં રીરાયજી કહ્યું ને, એક નાનકડી કટોરી ધરો તો એ ઠાકોરજી 7 ઘૂંટ ભરીને પીએ છે. પ્રેમ, આસક્તિ, આવેશ, પ્રવેશ, ત્રપા, મૂર્છા આદિ 7 પ્રકારના જે ભાવ છે એનું દાન ઠાકોરજી કરે છે. 7 ઘૂંટ ભર પીએ. તો મૂળ વાત જે કરતો, સેવા તો બધાય કરે છે, પણ વિવિધ ભાવના સહિત સેવા કરવી એ વૈષ્ણવની સેવાનું ઐશ્વર્ય છે. આ વૈભવ છે. પેલો વૈભવ તો વધારીએ કે સોનાના શૃંગાર લાવ્યા, હીરાના શૃંગાર લાવ્યા, ચાંદીનું ખટપાટ કર્યું, એ તો ઠીક છે, કરવું જોઈએ યથાશક્તિ. પણ સાચો સેવાનો વૈભવ એ હૃદયમાં રહેલી ભાવનાઓ છે. વિવિધ ભાવનાઓથી લાલ લડાવ એ સેવાનો વૈભવ. તો ચરણારવિંદનો જે આશ્રય કરે એને ઐશ્વર્યનું દાન ઠાકોરજી કરે. ત્રીજું, જે ચરણારવિંદનો આશ્રય કરે તો એ ચરણમાં આવેલા, શરણે આવેલા જીવની બધી જ ઈચ્છાઓ ઠાકોરજી પૂર્ણ કરી દે છે. સમગ્ર ઈચ્છાઓ જે પણ મનોકામના સાથે આવ્યો હોય એ ઠાકોરજી પૂર્ણ કરે છે. જે ભાવ સાથે આવે ઠાકોરજીના શરણમાં અને ચરણારવિંદનો આશ્રય કરે તો ઠાકોરજી એની સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ કરે, કોઈ ઈચ્છાઓ બાકી ના. 2 પ્રકાર ઠાકોરજી કૃપા કરે. સાધારણ કૃપા કરે તો ઈચ્છા પૂરી કરે, અને વિશેષ કૃપા કરે તો ઈચ્છાઓ જ પૂરી કરી નાખે કે કોઈ લૌકિક ઈચ્છાઓ જાગે જ નહીં. આ વિશેષ કૃપા. ચોથું, જે ચરણારવિંદનો આશ્રય કરે એને ઠાકોરજી શોભા આપે, શોભાનું દાન કરે. અને વૈષ્ણવતાની શોભા શેનમાં છે? સેવા કરવાની જે તત્પરતા અને સુંદર પ્રકારે સેવા કરવી એ જ શોભા. જો પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં આવે છે કે સેવાના આટલા અપરાધ છે, આટલા દોષ ગણાવ્યા. પહેલો દોષ, પ્રગટ રૂપે જાણીને સેવા ન કરવી, આ સેવાનો પહેલો અપરાધ. ઠાકોરજી તો ક્યાંક કોઈ આકાશમાં છે ને ક્યાંકથી આવશે ને એકદમથી પ્રગટ થશે, હાથમાં મોરલી હશે ને મોરપીંછ ધારણ કર્યું હશે ને પીતાંબર પહેર્યું, એવી કાલ્પનિક ભાવથી સેવા કરવી અને જે ઠાકોરજી મળ્યા છે એને પ્રગટ ન જાણવા, આ સેવાનો પહેલો અપરાધ છે. નિશ્ચિત મનમાં હોવું જોઈએ કે જો મને કોઈ અનુભવ જતાવશે તો આ જતાવશે, ક્યાંય કોઈ બીજેથી આવવાના નથી. તો એવી કાલ્પનિક ભાવનાઓ રાખ્યા વગર પ્રગટ જે મળ્યું છે એમાં પૂર્ણ ભાવ રાખવો. અને જો પૂર્ણ ભાવ ન આવે તો એ દોષ છે. બીજું, અવ્યવસ્થિત રીતે સેવા કરવી એ પણ સેવાનો દોષ છે. ઘણીવાર લાલન નાના હોય, શૃંગાર એવા મોટા મોટા લઈ આવે. ઘણીવાર ઠાકોરજી મોટા હોય, શૃંગાર નાના નાના લઈ આવે. ખંડપાટ ક્યાંય જતો હોય, ઝારીજી ક્યાં આડા જતા હોય, ને ઘણીવાર બંટો પડી જાય ને ખીલોના પડી જાય. સેવામાં બધું ભાવાત્મક છે. બહુ વ્યવસ્થિત રીતે સેવા કરવી, અવ્યવસ્થિત રીતે નહીં કરવી. પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ થાય એ અનુસાર શૃંગાર કરવા, એવા વાઘા ધરવા. કારણ કે તો ઠાકોરજી અને સ્વામીજીમાં તો હોડ લાગી હોય, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી.
જ્યાં શ્રૃંગાર થાય દર્પણ બતાવે તો અહીંયા તો હોડ લાગી છે, હે સ્વામીજી તમે સુંદર લાગો છો કે હું સુંદર લાગુ? અને આપણે અવ્યવસ્થિત શ્રૃંગાર કરીએ તો ઠાકોરજીને સંકોચ થાય કે આવા શ્રૃંગાર સાથે સ્વામીજીની સન્મુખ કેમ જાઉં? અને સંકોચ થાય તો લીલા ન થાય, પ્રભુ પધારે નહીં, અને લીલા ના થાય તો રસ ના આવે સેવામાં, અને રસ ના આવે તો આપણી સેવા શુષ્ક બની જાય. તો આપણી સેવામાં રસ નથી આવતો એનું એક કારણ એ છે કે આપણી સેવા અવ્યવસ્થિત છે. શોભામાં અભિવૃદ્ધિ થાય એ રીતે શ્રૃંગાર ધરાવવા જોઈએ, ધરાઈ દીધા એ રીતે સેવા નહીં કરવી. આ લાલન કેવા લાગે છે, આમ આમ શોભામાં અભિવૃદ્ધિ થાય ને શ્રૃંગાર કે. શ્રૃંગારનો અર્થ તો હરિરાયજી બહુ સુંદર, શૃંગ ભાવાંકુરો ગૂઢ આરસ્તુ તદગતો રસ ઇતિ શ્રૃંગાર. શૃંગ ભાવાંકુરો, જે હૃદયમાં રહેલો ભાવાંકુર, ગૂઢ આરસ્તુ, એમાં રહેલો રસ, એ શ્રૃંગાર છે. તો આ સેવાનો દોષ છે. ત્રીજો સેવાનો દોષ, કંજૂસ સ્વભાવ, એ પણ સેવાનો દોષ છે. પોતાના માટે ઉત્તમ વસ્તુ બજારમાં ગોતીએ અને ઠાકોરજી માટે શું સસ્તું મળે એનો શોધ કરીએ તો આ પણ અપરાધ છે સેવા. પોતાના માટે તો ભાવે કરાવવાની જરૂર નથી, ગમી ગયું એટલે લઈ જ લેવાનું. ઘણા કે આપણી તો ચોઈસ એવી કે એકવાર ગમી ગયું પછી ભાવે નહીં પૂછવાનું. અને ઠાકોરજી માટે લેવા જઈએ તો કેટલી માથાકૂટ કરીએ, પેલા દુકાનવાળાનું માથું ખાઈ જઈએ કે કંઈક તો સસ્તું કર, ભગવાન માટે લેવાનું. ત્યાં ભગવાનનો નિશાસો આપીએ કે પેલું આપીએ કે ઠાકોરજી માટે લેવાનું, તો એને તો ખબર જ છે કે આ ભગવાનમાં જ વપરાવાનું છે, એને યાદ અપાવવાની જરૂર નથી. તો આ રીતે ઠાકોરજી માટે લૌકિક કંજૂસ ભાવ રાખવો એ પણ દોષ છે. અને ચોથો અપરાધ કયો, મારી સેવાને કારણે ઠાકોરજી કૃપા કરશે એમ પોતાના સાધન બળનો આશ્રય રાખી સેવા કરવી એ પણ એક દોષ છે. હું ગમે તેટલું કરું પણ મહાપ્રભુજી જ્યારે મારા કૃપા કરવાનું વિચારશે ત્યારે જ ઠાકોરજી કૃપા કરશે એવા વિશ્વાસ સાથે સેવા કરે. તો પોતાના સાધન બળનું મનમાં બળ રાખવું એ પણ સેવાનો દોષ છે. તો ઠાકોરજીના ચરણારવિંદનો જે આશ્રય કરે ઠાકોરજીને શોભા આપે. અને પાંચમું કહ્યું, જે ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કરે પ્રભુ એના સમસ્ત દુઃખોને દૂર કરે. જીવનમાં દુઃખ આવે તો લોકો ઉલટાના મંદિરે આવવાનું બંધ કર્યું. જે પાઠ કરતા હતા એ નિત્ય નિયમ છોડી કરવા લાગો તો સારું થવા લાગશે. તમારા જીવનમાં શુભની શરૂઆત તમારે જ કરવાની છે. તમે મંદિરે નહોતા આવતા અને આવા લાગ્યા એટલે શુભની શરૂઆત તમે તમારા જીવનમાં કરી, તો હવે જીવનમાં શુભની શરૂઆત થઈ ગઈ તો એક પછી એક શુભ આવવા લાગશે. પણ એ પ્રતીક્ષાએ બેસો કે ના સારું થાય પછી સારું કર, તો એ સંભવનું સાનિધ્ય અને વૈષ્ણવનો સંગ આ ત્રણ જેના જીવનમાં છે એનું કલયુગ ક્યારેય કાંઈ બગાડી શકતો નથી. અને આ ત્રણ છૂટે છે તો કલયુગ હાવી થઈ જાય. તો જે ભગવત ચરણારવિંદનો આશ્રય કરે પ્રભુ એના સમસ્ત દુઃખોને દૂર કરે છે. તો કોમલ પદ જ્યાં કમલ વિલશે ધન્ય કહું તે દેશ. અને જ્યાં આવા ચરણારવિંદ, મહાપ્રભુના તો એક એક ચરણારવિંદનો ભાવ કયો છે, હરિરાયજી આદિ ભક્તોએ પણ ગાયું છે. તો કોમલ પદ જ્યાં કમલ, કમલ જેવા પદ છે, કમળ જેમ નિસંગ છે એમાં ચરણ ક્યાંય આસક્ત થતા નથી. કમળ કાદવમાં ખીલે છે પણ સ્પર્શ કરતો નથી કાદવને. એમ સંસારમાં ભગવાનને આવવું પડે છે. મહાપ્રભુજી પણ સંસારમાં જ પ્રગટ થયા. કોઈ બહારથી આવ ભગવાનને પણ જન્મ લેવા માટે આ ભૂતલમાં સંસારનો આશ્રય કરવો પડે છે. પણ ક્યાંય કમળને ખીલવવા માટે કાદવ જોઈએ જ. એમ જ સંસારમાં પ્રગટ થયા પણ સંસારમાં આસક્ત ક્યાંય થયા નથી. કમળ જેવા ચરણ છે. કમલ શીતલ હોય અને આપના ચરણારવિંદ પણ પરમ કોમળ અને શીતલતાનું દાન કરનારા છે. કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અને દેશ ધન્ય છે, આ ભારત ભૂમિ ધન્ય છે જ્યાં મહાપ્રભુજીના ચરણારવિંદ પડ્યા છે. આ ભારત ભૂમિમાં આપણો જન્મ થયો એ આપણું સૌભાગ્ય છે કે જ્યાં વલ્લભ ખુલા ચરણારવિંદથી પધાર્યા છે, જે ભૂમિને પાવન કરી છે એ દેશમાં આપણો જન્મ. ધન્ય કહું તે દેશ.
એ બેઠકજી જ્યાં જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા 7 દિવસ સુધી જ્યાં ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું, એ બેઠકજીઓ ધન્ય છે. આજે પણ ત્યાં જઈને સાક્ષાત આપણને સૌને મહાપ્રભુજીનો અનુભવ થાય છે. એ ભૂમિમાં વલ્લભ સદા માટે બિરાજે છે. તો ધન્ય કહું તે દેશ, એમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરતા બોલ્યા. આ કોમલ પદ મહાપ્રભુજી ક્યાં ક્યાં પધરાવ્યા, જે શાસ્ત્રોમાં નિષિદ્ધ પ્રદેશો કીધા છે કે બ્રાહ્મણ આવા અમુક પ્રદેશોમાં જાય તો એને પાછું આવીને પ્રાયશ્ચિત કરવું પડે, જનો યાદી બદલવી પડે. એવા પ્રદેશોમાં પણ મહાપ્રભુજી પધારી દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો છે અને એ ભૂમિને પાવન કરી છે. ક્યાં ક્યાં પધાર્યા તો કહ્યું અંગ બંગ, આખા ભારત પ્રદેશના ઘણા બધા રાજ્યોનો પરિચય કે એ સમયે જે 450 વર્ષ પહેલા કઈ રીતે રાજ્યો હતા એનો પણ આપણે જો ભૌગોલિક દ્રષ્ટિએ પણ જો અધ્યયન કરવા જઈએ વલ્લભાખ્યાનની દ્રષ્ટિએ તો એ ઘણું બધું જાણવા મળે. તો અંગ, અંગ એટલે સરયુ નદી પાસેનો પ્રદેશ, અયોધ્યાનો જે પ્રદેશ છે એને અંગ પ્રદેશ કહેવાય. અંગ બંગ, બંગ એટલે બંગાળનો પ્રદેશ. કલિંગ એટલે આસામ, બિહાર આદિ જે પ્રાંત છે એ પ્રાંત. બિહાર તો પછી જયારે બુદ્ધ ભગવાને વિહાર કર્યું એટલે બિહાર નામ પડ્યું. તો જે બંગ અને કલિંગ એટલે આસામ અને બિહારનો પ્રદેશ. કૈકટ એટલે ગયાજીની આસપાસનો પ્રદેશ, અથવા એક મત એમ છે કે કર્ણાટક પ્રદેશ કૈકટ. માગધ એટલે હાજીપુર આદિનો જે આસપાસનો પ્રદેશ છે, બેઠકજી છે મહાપ્રભુજીના, એ પ્રદેશ કૈકટ. માગધ એટલે હાજીપુર આદિનો પ્રદેશ. મારુ એટલે મારવાડ જિલ્લો રાજસ્થાન. મારુ સુર એટલે સૌરાષ્ટ્ર પ્રાંત. અને સિંધ એટલે સિંધુ નદીનો તટ જે પંજાબના આસપાસનો પ્રદેશ છે. કુરુક્ષેત્રમાં મહાપ્રભુના બેઠકજી પણ છે. થાનેશ્વર જેને કહેવામાં આવે, તો એ જે પ્રદેશ, તો મહાપ્રભુજી અંગ બંગ કલિંગ કૈકટ માગધ મારુ સુર સિંધ તે તામસના અઘહર્યા પરતાપ પદરજ ગન. અને જેમ પૂર્વમાં પણ કહ્યું હતું, બંગાળ પ્રદેશના વન પ્રદેશમાં પધાર્યા અને ત્યાં ચરણારવિંદ શિલા ઉપર ઘસ્યો અને એવી ગંધ ઉપડી, ગંધ ચારે ઓર પ્રસરી કે એ વનમાં જે તામસ જીવો રહેતા હતા એ બધાનો ઉદ્ધાર કેવલ ગંધ માત્રથી થઈ. તે તામસના અઘહર્યા પરતાપ પદરજ ગન. તામસ જીવોનો ઉદ્ધાર. તામસ જીવો કોણ? તો એક અર્થ એમ પણ કલિયુગી જે જીવો છે. અને આ કલિયુગને હટાવવા માટે તો મહાપ્રભુના ચરણ સ્પર્શ તો શું, કેવલ એમના ચરણની ગંધ માત્રથી કલિયુગનો નાશ થઈ જાય છે. તો જે કલિયુગી બુદ્ધિ વાળા છે, જે લૌકિક બુદ્ધિ વાળા છે, તો શ્રી મહાપ્રભુના ચરણ ગંધ માત્રથી એ આસુરાવેશી જીવોનો આસુરાવેશ દૂર થયો અને ભગવત સેવામાં જોડાઈ ગયા.